હાલો સીતારામ બધાયને કેમ છો બધા આજે છે ને વ્લોગ તો સ્ટાર્ટ થઈ ગયો છે ક્યારનો પણ મારે તમારી સાથે એક વાત શેર કરવી છે કે એ વિડીયોમાં હમણાં આગળ જ આવશે એ બધું તમે જોશો આગળ કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં અને કાલે છે ને મને એક બેનનો કોલ આવ્યો હતો અને બેનનું નામ છે અંજુબેન અને ટૂંકમાં ખૂબ જ સારો સ્વભાવ છે અને મેં એમની જોડે વાત કરી અને બે બેનું એમ કહું ને કે ઘણી બધી વાતો કરી એમની પાસેથી મને ઘણું બધું શીખવાનું મળ્યું ઘણું બધું જાણવાનું મળ્યું અને ટૂંકમાં આ 3 મહિનાથી આ બેન સિસ્ટમ કરે છે અને બેનને ઘણો બધો ફાયદો થયો છે તો આપણે એના મોઢે જ હમણાં સાંભળશું કે બેનને શું શું ફાયદા થયા છે અને હજી ફાયદો એને 30% થયો છે તો એને એટલો બધો કોન્ફિડન્સ આવી ગયો છે કે આ સિસ્ટમમાં મને મજા આવે છે આ સિસ્ટમ હું ક્યારેય નહીં છોડું અને રાત્રે એક જ ટાઈમ જમીશ અને ચા પણ એ બેનની છૂટી ગઈ છે કે પહેલાં મને ચાની આદત હતી પણ તમારો વિડીયો જોયો ત્યારથી મને ચાની આદત છૂટી ગઈ છે હવે ચાની ટૂંકમાં સુગંધ લેવી મને નથી ગમતી એટલી ઘણી બધી વાતો કરી બેન જોડે અને ખૂબ જ સારો સ્વભાવ છે બેનનો બસ મેં બેનને કીધું કે બેન તમે થોડુંક તમારું જે તમને જે ફાયદો થયો છે ને એની મને નાનકડી એવી ક્લિપ બનાવીને મોકલું તો હું આપણા ફેમિલી મેમ્બરને પણ જણાવું આપણા યુટ્યુબ ફેમિલીને પણ ટૂંકમાં જાણ થાય એ લોકોને પણ મોટિવેશન મળે પ્રોત્સાહન મળે નહીંતર અત્યારે ઘણા બધી ફેક ચેનલો આવે છે એટલે કોઈ એટલી જલ્દીથી વિશ્વાસ ન કરે પણ આ તમારા અનુભવો તમે શેર કરો ને તો એનાથી લોકોને બહુ મોટિવેશન મળશે અને ઝાઝી સંખ્યામાં લોકો જોડાય અને આપણા વિડીયો છે ઝાઝી સંખ્યા સુધી પહોંચે એનાથી ઘણા બધા લોકોને ફાયદો થાય તો એમાં આપણે સાથે મળીને બધાએ સેવા કરવાની છે તો એમાં મારે તમારા બધાનો સાથ સહકાર સપોર્ટ જોશે તો પ્લીઝ આવી રીતના તમને જે લોકોને ફાયદો થયો છે ને એ તમે તમારા વોઇસમાં મને ક્લિપ બનાવીને મોકલશો તો એ વધારે બેટર રહે પહેલાં તો એ બેનનો ખૂબ ખૂબ આભાર એ બેન કહે છે કે જાગુબેન મને મળ્યા તો ભગવાન મળ્યા નહીં બસ એવું કાંઈ જ નથી આપણે તો કોઈ નિમિત્ત છીએ આપણે તો આંગળી ચીંધવાનું કહેવાય ને કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે તો તમે લોકો પણ જો આ સેવામાં જોડાવા માંગતા હોય ને તો પ્લીઝ આ વિડીયો શેર કરજો બને એટલા આપણા જે વેટ લોસના જે વિડીયો છે કોઈ પણ વિડીયો તમારા કોઈ સગાવાલમાં છે તમારા ફ્રેન્ડ સર્કલમાં છે રિલેટિવ્સમાં જે વિડીયો શેર કરજો તો મેં એટલે જ આ મારા વિડીયો હું ડેઈલી રૂટીનને બધું હું શેર કરું છું કે મને ફાયદો થયો છે તો ઘણા લોકોને ફાયદો થાય એ બેને પોતે કીધું કે બેન તમે ખૂબ સેવાનું કાર્ય કરો છો તમારા વિડીયો ડેઈલી જોવાની મજા આવે છે અને કે હું 8 વાગે ને તમારા વિડીયોની રાહ જોઈને બેઠી હોય 8 વાગે તમારો વિડીયો ન આવે તો 2-3 વાર તો મોબાઈલ ચેક કરી લો રસોઈ કરતાં કરતાં કે આવ્યો વિડીયો આવ્યો એટલે ટૂંકમાં આવું બધું છે તો બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર અંજુબેન તમે અમારી સાથે જોડાણા અને એ બેન હા એ બેને પ્લસ એ કીધું કે મેં ફર્સ્ટ ટાઈમ અમે બે બેનોએ ફર્સ્ટ ટાઈમ ફોનમાં વાત કરી જોકે એને કોમેન્ટ્સમાં એકવાર પૂછ્યું હતું કે દૂધ કેમ નહીં લેવાનું એના વિશે તો કે તમે એ પણ સરસ રીતે સમજાવ્યું કે દૂધ કેમ નહીં લેવાનું એટલે ત્યાર પછી કે તમારી જેટલી કોમેન્ટ્સ આવતી હતી ને કોમેન્ટ્સ તમે સમજાવતા હતા ને એમાં બધા મને મારા પ્રશ્નોના જવાબ મળી જતા હતા ટૂંકમાં મને જે પ્રશ્ન થયો હોય ને કે આમ કેમ તો કેમ નહીં પછી આનું શું કરવાનું તો એ બધું જ તમારા વિડીયો હું ડેઈલી જોઉં ને એટલે મને કોમેન્ટ્સના જવાબમાંથી જ મારા જવાબ મને મળી જતા હતા તો એટલા માટે જ હું બધાને કહું છું કે તમે લોકો તમારો કોઈ પણ પ્રશ્ન હોય ને તો એ કોમેન્ટ્સમાં પૂછો જેથી કરીને બીજા લોકોને પણ ફાયદો થાય તો બસ અને બીજું એ કે આજે હું તમને છે ને કોમેન્ટ્સના રિપ્લાય નહીં આપી શકું કેમ કે ઓલરેડી અમારે અત્યારે 2 વાગી ગયા છે અને 3 વાગે નીકળવાનું છે પાટણ વાવના મેળામાં હજી બાકી રહી જતો હતો નેત્રીન પપ્પા કે ચાલો હોય કે બધા છોકરાઓને લે ખાસ તો છોકરાઓ માટે મારા ભાઈના 2 છોકરા છે અને અમારી નેત્રી એટલે કે આપણે એને એન્જોય કરાવીએ છોકરાઓને તો બીજું શું હોય એટલે છોકરાઓને લઈને અમે 3 વાગે નીકળીએ છીએ હમણાં એટલે હજી આ વિડીયો મારો એડિટ થશે પછી અપલોડ કરીશ રાતના એટલે આજે હું તમને કોમેન્ટના રિપ્લાય નહીં આપી શકું એના માટે દિલથી સોરી પણ કાલના વિડીયોમાં ચોક્કસ ટ્રાય કરીશ કે ચોક્કસ ઘણી બધી કોમેન્ટ્સ ભેગી થઈ ગઈ છે તો હું ચોક્કસ એના રિપ્લાય કાલના વિડીયોમાં આપીશ તો ચાલો મળીએ આપણે આ બેનને નમસ્તે હું છું અંજુબેન આહિર ભાણવડ તાલુકાથી મેં એનડીએસ ડાયટ સિસ્ટમ ચાલુ કરી એને 3 મહિના થયા છે અનિલ નેત્રી વ્લોગ જોઈને મેં 10 કિલો વેટ લોસ કર્યો એના પહેલાં પણ મેં 10 કિલો વેટ લોસ કર્યો હતો પણ મને આ ડાયટ સિસ્ટમમાં એટલું સમજાણું કે આપણા શરીરના રોગો પણ જતા રહે છે અને આપણે ભૂખ્યું પણ રહેવું નથી પડતું જાગુબેન આપણા માટે ઘણો મહેનત કરે છે અને મને તો એના વ્લોગમાંથી ઘણી બધી રીતે પ્રોત્સાહન મળ્યું છે મારી તો બીપી અને કમરનો દુખાવો તો એટલો હતો કે ડૉક્ટરે એમ કીધું હતું કે ઓપરેશન કરાવવું પડશે અને બીપી પણ 160-65 પહોંચી જતી હતી બીપી તો અત્યારે સાવ નોર્મલ થઈ ગઈ છે અને કમરના દુખાવામાં પણ ઘણી રાહત થઈ ગઈ છે હું રોજ 3 પોઝિશનમાં એનીમા કરું છું
અને બસ બાકી તો 4 કલાક 6 કલાક આપણાથી જેટલા નિર્જળા થાય એટલા આપણા શરીરના રોગ દૂર જાય છે અને એનીમાં કરવાથી કાંઈ પણ તકલીફ થતી નથી. માટે તમે બધા પણ એવું નહીં વિચારો કે એનીમાંથી આ થાય છે તે થાય છે. એ વિચારો કે આપણે ડાયાબિટીસની ગોળી હોય તો રોજ કેમ લેતા હોઈએ, બીપીની ગોળી હોય તો રોજ કેમ લઈએ છીએ. તો એ એક જ વિચાર મગજમાં રાખો કે આનાથી આપણા શરીરને કેટલા ફાયદા થાય છે અને કાચું ખાવાથી આપણને કાંઈ નબળાઈ તો આવવાની નથી. મને એટલું સમજાણ્યું અને હું તો અત્યારે જાગુબેનને ભગવાન માનું છું, કેમ કે મારું ઘણું બધું દુઃખ વયું ગયું છે અને મને આ ડાયટ સિસ્ટમમાં ઘણી જ મજા આવે છે. અત્યારે મારો વેટ 76 કિલોમાંથી 55 થઈ ગયો છે. ભલે મારો વેટ હવે ના ઘટે, મારે ઘટાડવો પણ નથી, પણ આટલા વેટમાં હું ખુશ પણ છું અને મારા બીમારીના ઘણા બધા ભાગ એવા કહેવાય કે આ હતું તે અત્યારે 30% તો જતું જ રહ્યું છે ને. હું એમ કહું કમરનો સાવ દુખાવો નથી ગયો, પણ 30% તો ગયો ને. તો આપણે આમાં કાયમી ચાલુ રહેશું તો ઘણો ફાયદો થશે અને તમે બધા પણ આ સિસ્ટમ અપનાવો એવું હું કહેવા માગું છું. જાગુબેન આપણા માટે આમ કરે છે કોશિશ, તો આપણે ખુદની કેમ કોશિશ ન કરીએ. હું એક જ વસ્તુને માનું છું કે એનીમાંથી આ થાય તે થાય એ આપણો વિચાર જ કાઢી નાખીએ, કેમ કે ગોળીથી કાંઈ શરીરમાં ફાયદો તો નથી જ થતો, એ પણ અંદર જઈને નુકસાન જ કરે છે. તો આ કાંઈ નુકસાન કરતું નથી. હું ખુદ એને અનુભવ કરીને તમને લોકોને કહું છું કે આ સિસ્ટમ અપનાવો. એવું નથી કે વેટ લોસ કરવો હોય તો જ આ સિસ્ટમ અપનાવાય. આપણા ઘણા ખરા રોગ પણ જતા રહે અને શરીરમાં ખૂબ જ સારું રહે છે. મને તો બહુ ફાયદો થયો છે અને હું તો ભગવાન માનું છું જાગુબેનને. બસ એટલું જ. હાલો, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ અને સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વિડીયોમાં. અને સવારના 10:15 વાગી ગયા છે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા અને બસ જો અમે લોકો જઈએ છીએ. આજે સોમવતી અમાસ છે, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. શ્રાવણ મહિનો ક્યારે પૂરો થઈ ગયો કાંઈ ખબર ન પડી. તો મેં કીધું હાલો આજે છેલ્લો દિવસ છે તો ભોળાનાથના દર્શન કરતા આવી, જળ ચડાવતા આવી. અને આમાં લીધું છે દૂધ, આ નાની ટબુડી. જો 12 વાગવા આવ્યા છે અને બસ જો આવી અને મેં પેલા મહાદેવના દર્શન કરી આવ્યા, પાણી રેડી આવ્યા અને પછી આવીને કચરા પોતા કર્યા અને કપડાં તો આજે ધોવા નથી કારણ કે અમાસ છે એટલે. અને વાસણ આવીને ઉટકી નાખ્યા છે અને બધું કામ થઈ ગયું છે. દીવાબત્તીને એવું તો કરીને જ ગયા હતા અને બસ જો 12 વાગી ગયા છે. નૈત્રીબેનને આજે પાછું ત્યાં મંદિરે બપોરે પ્રસાદ લેવા જવાનું છે એટલે 12:30 1 વાગ્યાનું કહેતા હતા. એટલે હમણાં આવશે એટલે વળી પાછી એને પ્રસાદ લેવા પાછી મંદિરે લઈ જઈશ. હા, નારિયેલ ખલાસ હતા એટલે નારિયેલ લઈ આવી, મારા હાટું લઈ આવી. તારે તો નૈત્રી રોજ ગિફ્ટ લઈ આવવાની, એક દી ખાલી નથી જાતો નૈત્રી. હે જો 1 વાગ્યો અને 2 બાપ દીકરી આવી ગયા. કપડા લેવા? કપડા તો મારે લેવા છે દોસ્ત. તાર પપ્પાને ખિસ્સો ખાલી કરાવું જો. આજ તો મને કપડા લઈ જ દેવા. વાવ, અરે વાહ. આમાં તારે ઓલું કટિંગ કરવાનું કા, બધું ફ્રૂટ ને બધું કટિંગ કરવાનું ને, ટમેટા ને ડુંગળી ને. ક્યાં બતાવતો નૈત્રી? જો નૈત્રીને ગિફ્ટ આવી સરસ મજાનું ઓલું છે, શું કહેવાય આને? ક્યાં બતાવતો બધા યુટ્યુબ ફેમિલીને બતાવ. મિક્સરમાં ચલાવવાનું તારે. તો 1:15 થઈ ગયો છે અને માન નૈત્રી માયની પેલા તો ના પાડતી હતી કે મારે પ્રસાદ લેવા નથી જવું. એ વળીને કીધું હાલ હવે પ્રસાદનું નામ પડ્યું તો ઠીક પ્રસાદ લઈ લે છે. જો આવી નૈત્રી, જો છોકરાઓ બધાય બટુક ભોજન કરે છે. મજા આવે છે ને છોકરાઓ? હે મજા આવે છે ને?
અરે વાહ ભાઈ વાહ, ખાજો ખાજો હો, તમ તમારે ખાજો. નૈત્રી ભાઈવી ગુંદી ગાંઠિયા ભાઈવા તને ખાઓ માં દીકરો. જો ભોળાનાથના સાનિધ્યમાં સરસ મજાની પ્રસાદી લઈ રહ્યા છે, નાના નાના બટુકો. અને આનાથી વિશેષ કાંઈ હોય જ નહીં. છોકરાઓ રાજી એમાં ભગવાન રાજી, બરાબર ને? સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે અમારા અહીં માસી. જો બટુક ભોજન કરાવે છે. અને આજે સવારે હું આવી હતી, મને માસીએ કીધું તમારી છોકરીને લઈને આવજો. ચાલો 2 વાગી ગયા છે અને પાલક છે ને એટલે હું આ દાડમનું જ્યુસ લઈ લઉં છું. મસ્ત મજાનું દાડમનું જ્યુસ તૈયાર છે આપણું બનીને. આટલું થશે, 1 ગ્લાસ જ થશે. 5:30 થવા આવ્યા છે અને અમે જઈએ છીએ મેળામાં. અહીંયા ભીડ ભજન મેળો થાય ને તો મારા ભાભી કે આજે જવું છે, છેલ્લો દિવસ છે. અને આમે છોકરાએ અહીંયા તો મેળો હરખો કર્યો નથી. મેં કીધું અમે તો જઈ આવ્યા છીએ એમ તો 2 વાર, પણ એની ઈચ્છા છે તો હાલો જઈએ. એટલે આણે જો મને મેકઅપ કરી દીધો જોઈએ, અને પાછી પોતે જો હજી. અને તારી લિપસ્ટિક જો પોતે લિપસ્ટિક કરીને તૈયાર થઈ ગઈ છે. જોયું, તૈયાર થાય છે. હવે તારા કામ હશે બધે, તે મને ભરી દે. હવે મારે આ ધોવું જોઈએ મોઢું. જો તો હાબુથી મેં તો નાઈ લીધું સવારે. મોઢું ધોઈને તૈયાર થાય. હાલો 5:30 તો વાગી ગયા દીકરા. નીકળી ગયા છે ભીડ ભજન જવા માટે. કચા બચાવ પાછળ વહી ગયો. અને આ તો ટ્રાફિક એસે મેળો છે ને, પાછો છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો અને પાછું કોમમાં છે. ટ્રાફિક એક જોરદાર રહેશે. જો ગાડીઓની લાઈન છે, કેટલી ગાડી છેટી ઊભી રાખીને અંદર હાલીને જવું જોશે. હા, એ બધું ટ્રાફિકનો સમસ્યા તો રહે જ. હવે શું કરશું? આ બસ વાળો આડો આવ્યો. જમ્પિંગ દેખી ગઈ. એમને જવા દો જમ્પિંગ માં, કે છે અમને જવા દો માછલી નથી એમાં આવે. કેટલી મસ્ત શિવલિંગ બનાવી છે. જો હાલો બધા નાસ્તો કરવા, ઓરા ખાવા. નદીના પુલ ઉપર બેઠા જ બધા ઓરા ખાવા નાસ્તો કર્યો. જો